હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે અંગ્રેજી, જેની અંદર યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ. મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધીનું, જેની અંદર આપણે આ વિડીયોના ભાગ નંબર 1 જે શરૂઆત થાય છે મિત્રો વોકેબ્યુલરીથી. તો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો તમે તમારી બુકની અંદર જોશો તો સૌપ્રથમ આપણે વોકેબ્યુલરીની અંદર V1 થી શરૂ કરીએ છીએ, જેની અંદર ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ઇફ નીડેડ ટુ માર્ક ધ સેન્ટેન્સ મિનિંગફુલ. સંપૂર્ણ જોઈએ. અને મિત્રો વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો. પહેલો છે, માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ, હી યુઝેસ રેમેડી ટુ સેવ. મિત્રો આ રીતે તમારા જે છે સૌપ્રથમ 6 સેન્ટેન્સ આપેલા છે, અંડરલાઇન કરેલા છે, તેના આધારે આપણે નીચે મિનિંગફુલ બનાવવાના છે. તો આ તમારી બુકની અંદર આપેલા હશે 1 2 3 4 5 અને 6 આપેલા હશે, પરંતુ આપણે નીચેના ડાયરેક્ટ આન્સર લખી લઈએ જેથી તમને પણ સરળતા રહે. તો જોઈએ મિત્રો, પહેલાનો આન્સર બનશે માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ, હી યુઝેસ ડેન્ટર્સ ટુ સેવ. ત્યારબાદ છે 2, ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ, ધ ટૂથટેસ્ટ વિલ સબસાઇડ. 3, there is a cavity in your premolar, said Dr. Syed. ત્યારબાદ આગળ છે 4, Rihan's all the answer were wrong in maths test so she felt embarrassed. 5, I think there is remedy for your poor grammar. ત્યારબાદ 6, a dentist uses white substance to fill the cavity in teeth. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ આગળ વધીએ V2 તરફ. મિત્રો તમામ વિષયના આપણે ચેનલ પર સૌથી સોલ્યુશન ઉપલબ્ધ છે. V2, મેક અ લિસ્ટ ધ સેન્ટેન્સ ફ્રોમ ધ લેસન વેરેન ધેઝ વર્ડ આર યુઝડ. કૌંસમાં આપેલા છે, જેમ કે પ્રિસ્ક્રાઇબ, હાઇજીન, પાર્ટિકલ, ઇનેમલ, જર્મ્સ. ત્યારબાદ છે પરમાનન્ટ અને ટૂથપેસ્ટ. તો તેની અંદર આપણે સંપૂર્ણ જે છે ખાલી જગ્યા આપેલા છે તેની અંદર લખીએ. પહેલો છે, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. 2, ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ત્યારબાદ 3 છે, નાઉ જર્મ્સ ફીડ ઓન ધેઝ ફૂડ પાર્ટિકલ્સ have eventually eat up parts of the teeth too. 4, the uppermost white layer is called enamel. 5, thereafter new permanent teeth come up. 6, Sonia is the saver toothpaste. ત્યારબાદ V3, ક્લાસિફાય ધ વર્ડ્સ. ઉપર કૌંસમાં આપેલા વર્ડ્સ છે અને આપણા 3 અહીં વિભાગની અંદર આપણે જે છે મિત્રો લખવાના રહેશે, જેમ કે ટાઈપ્સ ઓફ ટીથ, સિમ્પટોમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ અને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ. તો પહેલો જોઈએ ટાઈપ્સ ઓફ ટીથ. તો ડેસિડસ, મિલ્ક, પરમનન્ટ, ઇન્સિસર, કેનિન, મોલર અને પ્રેમોલર. ત્યારબાદ છે સિમ્પટોમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ, કેવિટી અને બ્લેક સ્પોટ. ત્યારબાદ ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ, તો વ્હાઇટ સબસ્ટેન્સ, રેસ્ટોરેશન અને ડેન્ચર. આગળ છે V4. તેની અંદર છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ યા પેરેગ્રાફ્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. જોઈએ તો પહેલો છે, યોર ટીથ આર યેલોવિશ because the white cover of teeth is worn out. તો તેનું સાચું આપણે જે છે લખીએ, your teeth are yellowish because the enamel is worn out. ત્યારબાદ આગળ બીજા નંબરે, if you do not brush your teeth before going to bed, tiny bits may harm your teeth. તો તેની અંદર આવશે, if you do not brush your teeth before going to bed, food particles may harm your teeth. આગળ 3, Sunita is capable of taking part in this easy competition as she is good
at writing. સાચો બનશે Sunita is competent of taking part in this easy essay competition as she is good at writing. 4. As the doctor was free on the day, he could give some time to Sonia. As the doctor was free on that day, he could spare some time to Sonia. ત્યારબાદ 5. We should know the study and practice of cleanliness for our good health. તો સાચું બનશે We should know the study and hygiene for our good health. 6. The innermost layer in the teeth is necessary to make teeth strong. The dental pole is necessary to make teeth strong. ત્યારબાદ 7. I am mad because I have cheated my friends. I am embarrassed because I have cheated my friends. ત્યારબાદ 8 છે As soon as one grows up to 8 years, temporary teeth begin to shed. As soon as one grows up to 8 years, milk या DC, those teeth begin to shed. ત્યારબાદ આગળ છે Now your teeth are not in the proper line, so you have to take special treatment. Your teeth are not in alignment, so you have to take special treatment. મિત્રો આ હતા સંપૂર્ણ આપણા વોકેબ્યુલરીના. હવે આગળના પાઠની અંદર આપણે જોઈશું મિત્રો કોમ્પ્રિહેન્શન અને સંપૂર્ણ તમારે તમામ જે પાઠ છે તમામ યુનિટ્સ છે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તમામ વિષયના પણ સોલ્યુશન આપેલા છે તેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે આગળના ભાગ નંબર 2 ની પણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જાઓ અને તમારા મિત્રોને પણ શેર કરો અને વિડીયો જોઈ લો.